એક તરફ સરકાર ખેલો ઇન્ડિયા અને મહાકુંભ જેવા કાર્યક્રમો થકી રમતગમતને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે રાજપીપળામાં યુવાનોમાં ટેલેન્ટ હોવા છતાં રમવા માટે ગ્રાઉન્ડ નથી, જેથી તેઓ આગળ વધી શકતા નથી। ત્યારે ક્રિકેટ રમવા માટે અલગ ગ્રાઉન્ડની માંગ સાથે ગાંધી ચોક ખાતે યુવાઓએ દેખાવો કર્યો હતો। આજે એટલા બી ક્રિકેટ પ્રેમીઓ જો ભાઈબંધ અહીંયા ભેગા થયા છે એ બધા ક્રિકેટ પ્રેમી છે ને રાજપીપળા ખાતે અમારી પાસે કોઈ પણ મેદાન નથી ક્રિકેટ રમવા માટે, એટલે અમારી એક જ માંગ છે કે અમને રાજપીપળા ખાતે કોઈ સારું એક મેદાનનું આયોજન કરી આપે જે ક્રિકેટ બાબતે અમને ક્રિકેટનું મેદાન મળે। કરોડોના ખર્ચે રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થયું છે, જેનું નિર્માણ થયું છે, એની અંદર ક્રિકેટને લગતું કોઈ પણ પ્રકારની ગેમ નથી, ત્યાં કરોડોના ખર્ચે નિર્માણ થયું છે। એટલે ગુજરાતી કહેવત છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત, તે બાબતે રાજપીપળા ખાતે અમારી પાસે કોઈ પણ ક્રિકેટનું મેદાન નથી। એક જે મેદાન છે એ પ્રાઇવેટીકરણ છે અંબુભાઈ પુરાણીનું, એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકો અમને ત્યાં ક્રિકેટ રમવા દે છે, સવારે પ્રેક્ટિસ કરે છે। અમારી સાથે તમે જોઈ શકો છો કે યુવાઓ છે, વડીલો છે, એમની ઉંમરો બી છે, 60-65 વર્ષની ઉંમરો છે, 12 વર્ષના છોકરાઓ આવે છે। એની સાથે સાથે જે અમારા મિત્રો જે અપંગ છે, અમારા મિત્રો જે અપંગ છે એ પણ ક્રિકેટના એટલા મોટા પ્રેમી છે કે જેઓ સવારે આટલી વહેલી સવારે આવીને ક્રિકેટ રમે છે। એટલે અમારા બધાની એક જ માંગ છે કે અમને રાજપીપળા ખાતે ક્રિકેટ માટે મેદાનની ફાળવણી કરી આપે। રાજપીપળા શહેર જે ક્રિકેટના મેદાનથી બિલકુલ વંચિત છે। ભૂતકાળમાં ધાબા ગ્રાઉન્ડમાં સેંકડોની સંખ્યામાં ક્રિકેટરો રમતા હતા, ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાથી ત્યાં ક્રિકેટનું બિલકુલ નામો નિશાન મિટાવી દીધું અને ત્યાર પછી આ અમારા ક્રિકેટ પ્રેમીઓ જઈ તઈ રમવા જતા હોય છે। રાજપીપળામાં એક મેદાન છે જ નહીં, તો અમારી ખાસ ક્રિકેટ પ્રેમીઓની માંગણી છે કે રાજપીપળામાં જિલ્લા પ્લેસ હોય અને ગુજરાતમાં બી એક નારો છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત, જો રમે જ નહીં તો પછી શું જીતવાના। તો અમારી ખાસ અને ખાસ માંગણી છે કે તમે રાજપીપળામાં અમારા પ્રેમીઓને ક્રિકેટ મેદાન ફાળવવા અમારી નમ્ર વિનંતી છે। જ્યારે ખુલ્લું ગ્રાઉન્ડ હતું, કુદરતી ગ્રાઉન્ડ હતું, ત્યારે બધા મુક્તપણે ક્રિકેટ રમતા હતા, મેચીસની ટુર્નામેન્ટો બી રમાતી હતી, રણજી ટ્રોફીના ખેલાડીઓ પણ રમતા હતા અને બધી બહુ મેચો અમે પણ જોયેલી છે। પણ જેમ જેમ આ શહેરીકરણ અને વિકાસની વાતો આવી તેમ તેમ ધીમે ધીમે અમારા એક પછી ગ્રાઉન્ડો અમારા લુપ્ત થતા ગયા। આ અમે જોઈએ તો વિસ્તાર વાઇઝ વાત કરીએ તો કરજણ કોલોની પાસે પણ એક ગ્રાઉન્ડ હતું અને ધાબા ગ્રાઉન્ડ એક ગ્રાઉન્ડ અમારું સંતોષ પાસે હતું, ટેકડા ફળિયામાં હતું, રોહિતવાસમાં હતું, છત્રવિલાસમાં હતું, રાજેન્દ્ર સ્કૂલ પાસે હતું અને અત્યારે જલારામ સોસાયટી બની ત્યાં પણ એક વિશાળ એક મસ્ત મોટું મેદાન હતું અને જે રાજેન્દ્ર સ્કૂલ સોસાયટી છે એ પણ પોલો ગ્રાઉન્ડ હતો, ઘોડાની પણ રેસ લાગતી હતી। પણ જેમ જેમ શહેરીકરણ થયું તેમ તેમ અમારા પાસેથી ગ્રાઉન્ડો છીનવાતા ગયા, લુપ્ત થતા ગયા, એટલે ખરેખર અમને દુઃખ થાય છે। અને ગુજરાત સરકારનો નારો છે ખેલ મહાકુંભ અંતર્ગત કે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત, અરે ભાઈ એ ગ્રાઉન્ડ નથી તો કઈ રમે ગુજરાત ને કઈ રમે નર્મદા જિલ્લો। એટલે આ જે ખરેખર અમારા માટે અમને ખૂબ દુઃખ થાય છે। ખરેખર અમે તો સરકાર ગુજરાત સરકારને એક વિનંતી, આ જે બધા આગેવાનો છે અમારા